શ્રી કૃષ્ણ, જય મુરલી અને જય દ્વારકાધીશ બધાને. કેમ છો? મજામાં દેશી એવી આશા રાખું છું. અને એક અમારા નવા વ્લોગ ને નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને જોઈ કે બેસી ગયો છે અને આ ફરતા ઘુમરા મારે છે અહીંથી વાન. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશ. કેમ છો બધા મજામાં જઈશો? આજ તમને બધાને ખબર છે હું છે ઉપીરે તો મેદાનમાં આવવા દે. શું છે કઈ વિચારવા જઈશે આજ શું છે? એ તો બીજાને થોડી ખબર હોય. મારા જન્મદિવસની બીજાને થોડી ખબર હોય. તને એકને ખબર હોય છે. આજુબાજુ વાળા થોડા ઘણા અમુક હશે 300-400 સબસ્ક્રાઈબરને ખબર હોય છે કે મારો જન્મદિવસ છે. કારણ કે ઘણા વ્યૂઝ કર્યો છે, ઘણાની કોમેન્ટો, મેસેજો, પછી હું સ્ટોરીઓ, ફોન આવ્યા ઘણાના, એવું બધું હતું. એટલે એ બધા આજાનો જન્મદિવસ છે એટલે હેપી બર્થડે. થેન્ક યુ. જન્મદિવસની શુભકામનાઓ. થેન્ક યુ. આભાર તમારો. આગળ ને આગળ પ્રગતિ કરતા રહ્યો એવી ભગવાન પાસે અમે કઈ પ્રાર્થના વાંધો નહીં મિત્ર. મેં મારી જિંદગીનું એક વાર ગુમાવી નાખ્યું છે એટલે હું તોય ખુશ છું. કઈ વાંધો નહીં, તોય હું ખુશ છું. તું ખુશ છો તો વાંધો નહીં, તો એ ખુશ છે. અને અમારા ધીરીબેન આવી ગયા છે. એમને મને કે ફોલોવર ને સબસ્ક્રાઇબર બોલ. ઓકે બસ હા સડી ગયો બટા. બસ હા સડી ગયો. અને આજ હું એમ કહું છું કે આજ તમે માગો એ તમને હું માગીને હું તું દઈ હકી મને બોલ. ઈ માગી લો કે મારે એવડી કેપેસિટી છે, એવડી છે શક્તિ એવી ભક્તિ તમે માગી શકશો. દેવા અહીં પ્રમાણે દેવું કઈ ને હેરખાથી હાસવો પ્રેમથી રાખો. બસ એટલું મારા માટે ઘણું છે. મારે કઈ નથી જોતું. રૂપિયા રજવાડાની આજ છે કાલ નથી હોયા જાય ઈ કઈ નક્કી ન હોય. એટલે મારે એવું બધું કઈ જોતું નથી. નહીં એપલ નો ફોન આપડી તમારી શક્તિ નથી એટલે શક્તિ એવી ભક્તિ કઈ મારે જોતું નથી. ખાલી તમે હારા આશીર્વાદ દો ને સુખીથી રહ્યો એટલું કઈ ઘણું. પછી પાછળ બોયલી શક્તિ એવી ભક્તિ એટલે મારે શક્તિ એવી ભક્તિ કરી. એપલ ફોન ની જેની શક્તિ છે મારે એવું બધું કઈ તમારું જોતું નથી. જેની શક્તિ થાય આપડી તેવડ હું થાય. કઈ માગી નહીં તારી પાસે. બસ ખુશ. એપલ લઈ દે ને જે શક્તિ નહીં ઘણું મને એને દીધું છે. જોઈ લ્યો જેદી મારી એવી ત્રેવડ થાય ને શક્તિ થાય તેદી ફોન લઈ દે. મારે કઈ જોતું નથી. ખાલી તમે શાંતિથી મને હેરખી રીતે હાસવો, બધા પડી મળીને રહ્યો. એ બધી આવી ગઈ. એમાં કઈ એવું બધું નથી કે આઈફોન લઈ દેવાનું ઓલું લઈ દેવાની વસ્તુ તો આજ છે ને કાલ નથી. ખાલી હેરખા પ્રેમથી બધા રહ્યો એટલે બધું આવી ગયું. આપણે બધા વિડીયોમાં જોતા જઈશું. મને હું આમ દિલથી તમને કહું કે અમે એ રીતે જીવીએ છીએ. કોઈ ફેમિલીમાં કોઈ વાંધો નહીં હોય, એવી મજા આવે જીવવાની. અને બહુ બધા પ્રેમથી રહી બધાને એવી મજા આવે રહેવાની. ને એમાં હું વાત કરવી, હું એના વખાણ કરવા. અને મારે જન્મદિવસ નથી, કેટલાક મારે આને વખાણ કરો એની કોઈ સીમા જ નથી એમ કહી શકું. થેન્ક યુ, તમારો આભાર હો. અને ખુશ રહો. ને હું પણ ખુશ. તમે ખુશ રહો. હું અમે તો ખુશ જ છીએ. ચાલો મિત્રો, તો હજી આપણે થોડોક બ્લોગ આજે મેળાવો તો થેસરનો હજી ઉતારવાનો છે. ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે કેટલામાં આવ્યું શું છે અને કેટલાનું મોડલ છે. બધાનો જવાબ આજે જો ટાઈમ મળે તો દઈ દેવાનો જ છે. અને નકર પછી કાલ નેક્સ્ટ બ્લોગમાં મળી જશે જવાબ. 110% એ મારા મગજમાં જ છે જવાબ દેવાનું. એટલે હું 100% જવાબ બધાને દઈ દઈ કે તું દેશો થેસરનો બધે જવાબ તને ખબર છે. એવી તો મને એમાં કઈ ખબર પડતી નથી. ચાલો કઈ વાંધો નહીં. આ બર્થડે બોય અઠાણ હું પાઈશ ઈ તો ધંધો પેલા જન્મદિવસ તો દર વર્ષે આવે જ રાખતો, પણ ધંધામાં ધ્યાન દેવું પડે. નકર આ પછી આજે દૂધ ન કરે એટલે આમાં તો આપણે પેલા ધ્યાન દેવાનું હોય. પછી જન્મદિવસ તો ઉજવે રાખવાનું. ને આપણે કઈ એવો જન્મદિવસ ઉજવવાનો નથી. કારણ કે હું હવે ગઈઢો થઈ ગયો. ગઈઢા મને જન્મદિવસ થોડોક ઉજવવાનો હોય. નાના છોકરા ઉજવે અને કઈ વાંધો નહીં. આપણે હમણાં મારી દીકરીનો લાડકભાઈનો જન્મદિવસ આવે છે એને આપણે ધામધૂમથી ઉજવવો નથી. ઉજવવા એટલે આપણે નિયમ પ્રમાણે જે થતું હોય એ બધું કરશું. આપણા લેવલમાં ને આપણી કેપેસિટી પ્રમાણે ઉજવવાનું. એવું બધું આપણે બહુ એવું નહીં કે 500-700 માણસ જમવાનું. એવું કઈ નહીં. ખાલી ફેમિલી પૂરતો જમણવા અને ફેમિલી પૂરતો ઉજવવાનું ને એવું બધું કરવાનું. બાકી બીજું કઈ. ચાલો તો હું મારી એનો જન્મદિવસ અમારે 28 તારીખે દેવાંશીનો છે. બે બાપ દીકરીને 2 દિવસનો ફેર છે ને. જાનવી બેન તમે કઈ કહેવા માંગો છો? તો બોલો શું કહેવા માંગો? આજે
છે ને ઈ આપણે હે ને બધાઈને હે ને ભાઈ પાસે બર્થડે બોમ્બ દેવાનો છે. બર્થડે બોમ્બ હા દેજી ને કઈ જોઈએ અમે પણ કેવો બર્થડે બોમ્બ મને તો મને મારા ભાઈથી બહુ બીક લાગે. એક મને મારે ને તોય મને બીક લાગે એટલે હું કાઈ દેવા તૈયાર નથી. તમે તો બર્થડે બોમ્બ બીજું કોણ દે તારા સિવાય? તમે દ્યો એટલે હું ખુશી થાઉં. કાંઈ વાંધો નહીં. જાનવી બેન બર્થડે બોમ્બ દેવાનું કે બર્થડે બોમ્બ કેમ દેવો? આ બે હું એક્શન કરું હું દઈ તો ન હાલે. એ હું ને તું કાનમાં જઈને કેતો થાય કે ભાઈ બર્થડે બોમ્બ દ્યો તો દે. તો ભાઈને સિંગડા ઉપર બેહાડી લેવો. એ વાત હાસી હો. ભાઈ આવે છે હવે આપણે ચૂપ રહેવું જોઈએ અંકલ આપણે બે ઝાપટ મારીશ. મને એનાથી દોસ્તો બહુ બીક લાગે. કાંઈ વાંધો નહીં. દે ને એક બર્થડે બોમ્બ એટલે હું જોઈ લઉં. લે ને આ જો ભાઈ આવી ગયા છે ઈ સાંભળશે ને તો મને મારશે. હું કોઈ નહીં કોઈના બાપથી ન બીવ ખાલી મારા દિવ્યેશ ભાઈથી જ બીવ. એનાથી કેમ બી? ખાલી દારો દે ને આપણે એટલે. દારો કેવો હોય ભાઈ? અરે અરે ये कुछ को नहीं पता ये दारो એટલે આપણે સર મને બીજી એમ કે વાહ તારો દારો એમ છે હો. પણ એ મને એવો ભાઈ દે તો મારે ક્યાં જવું મને બીક લાગે. શું છે એ હું કહ્યું અભી નહીં હું કહ્યું નહીં લેલુડી ચાલુ કરી હતી શું છે જો બાપી કહેતી હતી ને એ ભાઈ મને ખીજે. આ જિંદગી એક દી બસ કરો જ આજે બર્થડે એક છે. દી નથી મારવી કાલથી માર બેન ને મારવાની છે ફટાફટી મારવાની છે આજે એક દી એક દી તમ તાર પોરો ખાઈ લો માર બેન આજે એક દી નથી મારે કાલથી પાછો વારો થશે તમ તાર જન્મદિવસ છે ને એટલે નો મરે આ રીતે પાપ નો કરે જન્મદિવસ સુધી કોઈ ન કરે આ રીતે પાપ નો કરે એટલે આજે એક દી ભાઈ બી મારી કાલ વારો મને બોલો. કાલ તારો વારો કોઈને હોયનું કર્યું કે તો જાનવી? હા પૂઈ નહીં કાંઈ વાંધો નહીં તમારા આ બધા હાથનું હાંજે ચોકલેટનો એક ખટારો મગ્યો છે એ આવે છે ખરખડિયામાં તૂટી ગયું ને એટલે એ હલવાઈ ગયો છે એટલે અત્યારે તૂટી નથી ગયો એ આવી જાય હાઈન થા તો તમને બધાને એક એક ચોકલેટો મળશે 2 રૂપિયા વાળી મેં મગવી દીધી કેટલા વાળી 2 વાળી એ 500 વાળી તો એ લોકો બીજા કેટલાક રૂપિયા છે કોણાય છે 3 રૂપિયા વાળી થાય એટલે તમે નેવરા છો મારે તમે વિડીયો ઉતારો વિડીયો ઘણા દિવસ છે બધાની કોમેન્ટ આવતી હતી કે થેસર વિશે માહિતી આપો તો આજે બે ભાઈઓ થેસર વિશે માહિતી આપવા તૈયાર થઈ ગયા છે અને આ નાના થેસરમાં વધારે ખબર પડે આપને આમાં બહુ કઈ એવો બધો અનુભવ છે ને એટલે એ અટાણે તમને બધા કોમેન્ટોના જવાબ દે એટલે આપણે પહેલાથી કોમેન્ટ ચાલુ કરીએ કે કેટલાનું મોડલ છે ને એ બધી પૂછવાનું ઘણા મિત્રોની કોમેન્ટ હોતી હતી બધાને જવાબ દઈ દઈએ હાલ બોલ થેસર વિશે પહેલા માહિતી દે કે કંપનીનું છે. हेलो मित्रों जय मुरलीधर जय द्वारकाधीश આપણે ઠેસર લીધું કોમેન્ટ હતી એટલે આપણે વિડીયો બનાવીએ ભાઈ કહેતો તો ઠેસર પંજાબ એગ્રો રેનફોર્સ નું છે ને મોડલ ની વાત કરીએ તો મોડલ 17-18 નું છે અને આ ટોકરી મોડલ કહેવાય છે તમે બધા જોયું છે આગતા છે ને ખબર જ હશે ના ઠેસર આપણે ગોતતા હતા ઘણો ટાઈમ થયા મળતું નહોતું આપણે આજ લેવું હતું બીજું લેવું નહોતું ટૂંકમાં કંપની ગમે હાલે પણ આનું એક મેન રીઝન એ છે કે આમાં જે સીએન આવે છે ને એ અંદર આવે છે બહાર નથી આવતી લીલો માલ કે કાર વાળું કે એવું કઈ હોય તો બેલ્ટ સ્લીપ ન મારે અને અંદર સીએન જ આવે છે સાપટી નથી આપી દીધા ઘણા થેસરમાં અહીંયા આ રીતે બહાર આવે સાઈડમાં આવે એટલે સ્લીપ મારે છે અને અંદર છે ને માલ એકવાર પકડાઈ ગયો એટલે અંદર પોતાડી દે ઉગાડી દે અને ઓરમ ઘણા ઠેસરમાં ઓરમ રોકાઈ જાય પટ્ટી સ્લીપ મારે છે એ મારે બીજું ઠેસર છે એનવીટી માં એ જ પ્રશ્ન છે એટલે આપણે એમાં સીએન આવે છે આમાં અહીંયા નકલ ઘણા થેસરમાં બેલ્ટ આવે ડબલ બેલ્ટ આવે છે તો એ સ્લીપ મારવાનો પ્રશ્ન વધારે આમાં છે ખાસ એક આમાં ઈ વસ્તુનું બેનિફિટ છે કે આમાં છે ને 4 પ્રકારની ટોકરીની ગતિ વધઘટ થાય છે જેવો પાક જેવો ઓર ઉપાડવા દેવો હોય એવું જેવો લીલો જેવો હુકેલ
જો તમે જોઈ શકો ચાર છો. આગળ પાછળ કરવાની, જો અહીંયા પહેલામાં કરી દઈએ એટલે ગતિ વધી જાય, પણ ઘટી જાય, પછી બીજામાં થોડીક વધે, ત્રીજામાં થોડીક, ને ચોથામાં મોટી પુલીમાં હાવ આ બાજુ લઈ લે એટલે ગતિ ફૂલ થઈ જાય. જે રીતે ગતિ એટલે આપણે ઓવર વધારે ઉપાડે. જેવો માલ એ પ્રમાણે એમાં ગતિ સેટિંગ થઈ શકે. બાકી તો તમને આમાં બધી ખબર જ હશે. ને એલિવેટર વાળું આ સાઈડમાં એલિવેટર છે, ને એલિવેટર ની ખાસિયત એ છે કે આમાં એલિવેટર ની અંદર બેલ્ટ નહીં પણ ચેન આવે છે, એટલે માલ વધારે ભેગો થાય એના હિસાબે બેલ્ટ તૂટી જાય છે ઘણા થ્રેશરમાં, પણ આમાં ચેન આવે છે એટલે જેથી કરીને કોઈ બીજું કોઈ ઓલું થતું નથી. અને આમાં બેરિંગ ને બહુ ઓછા જાય છે. અમે તો યુટ્યુબ માંથી ઘણા વિડીયો જોયા હતા કંપનીના થ્રેશરના, ને સારા બતાવે, પણ હજી ફાઇનલ અમે હાકીએ તો એ ખબર પડે થ્રેશર નું રિઝલ્ટ છે શું છે. એનવીટી નો ગીતા, બીજા બધા થ્રેશર હોય કે યોગી, ગીતા, એનવીટી એ બધા સારા જ આવે છે, પણ આનો હવે આપણે બધા બહુ વખાણ કરતા હોય ઘણા યુટ્યુબ માં ઘણા વિડીયો જોઈને લઈ આવ્યા. હજી આનો કોઈ અમે હજી હાક્યું નથી, પણ અમે હાકશું તો અહીંયા જોવું કે કઈ રીતે હાલે, શું છે, કેવો ઓર લે છે, કેવો માલ ચોખ્ખો કાઢે છે. મેન તો આપણે માલ નું જોવાનું હોય કે દાખલા કે એવું કઈ આવે. અને આમાં કઈ ફસલ આપણે હાકી હગી ઓમ ગણીએ ને તો માંડવી ને એરંડી સિવાય તમામ પ્રકારની ફસલ હાલે. તમામ બધી હાલે, ને આપણી પાસે માંડવી નું એનવીટી નું ખેતર છે જ, એટલે આમાં માંડવી એક ના હાલે અને એડા ના હાલે. માંડવી ને બાકી બધી તમામ ફસલ આમાં હાકી હગી. બધી આપણે મેન આનો ઉપયોગ તો સોયાબીન ને તલ ને એવું જ છે. બાકી બીજું કઈ આપણે કાઢવા જતા નથી, ને એમાં જાતિનું ફલફીટ ને આન તેન વધી જાય, એટલે આપણે બે થ્રેશર નોખા નોખા રાખ્યા. આમાં માંડવી નું રાખ્યો અને આમાં સોયાબીન નું રાખ્યું, એટલે સીઝન માં બે ટ્રેક્ટર ની રીતના વયા જાય. અને આ ટ્રેક્ટર કંપની વાળા એમ કહે છે કે આ થ્રેશર 35 horse પાવર થી 55 horse પાવર ને ગમે ટ્રેક્ટર હોય, ગમે કંપની નાનું ટ્રેક્ટર ટૂંકમાં આપણે 35 horsepower આરામથી હાલી શકે. અમે આરપીએમ ડ્રોપ નથી કરતા. આ ટ્રેક્ટર માં મેં ચાલુ કરીને ટેસ્ટિંગ લીધું. આ તો 45 horse પાવર છે, એટલે આમાં તો કઈ ઓલું થયું જ નહીં. પણ આપણી પાસે બીજું 42 horse નું એમ ટ્રાય મારશું. આપણે 10 લીવરે પૂરા આરપીએમ આમાં મળી જાય છે. આ મોટા ટ્રેક્ટર માં 10 લીવર રાખીને તો પૂરા આરપીએમ ને આમ હાંકવામાં આમ ખબર ન પડે થ્રેશર હાલે. આમાં દરેક અવાજ ન આવે, બહુ મસ્ત હાલતું હતું. ચાલુ થાય ને આપણે વિડીયો નાખશો જ, વિડીયો બનાવીશું કે રીતે માલ આવે બધું શું છે. બે ટ્રેક્ટર માં એવરેજ માપવાની થાય, થ્રેશર માં કી ટ્રેક્ટર માં કેટલી એવરેજ આવે છે, કેવા માલમાં કેટલું નીકળે છે, કેટલો માલ કાઢી શકે છે, દાણા ઉડાડે, ફાડા કરે, આમાં તો ઘણા પ્રશ્ન હોય. અને મેન પ્રશ્ન હજી બધાની કોમેન્ટ હતો કે તમારે શું ભાવમાં આવ્યું છે. જૂનું લીધું છે આપણે, નવું નથી લીધું. 2017-18 નું મોડેલ છે, અને શું ભાવમાં આવ્યું એ ઘણાની કોમેન્ટ હતી. એટલે 3.5 માં આપણે આવ્યું છે. આપણો મિત્ર જ હતો, એની કઈ બહુ ઓલું કીધું નથી, આપણે કઈ કીધું નથી. બે માંથી કોઈ બોલાય એવું નતું. ઈ ભાવ કે અમારે દેવાનો હતો, ને અમે એને ભાવ વધારે કઈ હગે એમ નતો. આપણો મિત્ર જ હતો, અને એની પાસે આ કંપનીના 2 થ્રેશર છે. હું એને ઘણી વાર કહેતો તું મને એક દે, તું મને એક દે. એને દીધું. અટાણે જ અમે ગયા ને વાંકાને, તો એમાં હવે ચેન બાયણે નીકળી ગઈ છે. આપણે બાયણે શેન વાળું તો લેવું જ નતું. એનવીટી નું લીધું, અંદર શેન વાળું જ લીધું. અંદર શેન વાળા જ છે. એમાં હાલો તમને શેન બતાવું. જોઈ શકો છો આમાં અંદર થી જ ચેન છે. અહીંથી અંદર જ ચેન આવી ગઈ, એટલે આજે એમાં પકડી જ રહી, સ્લીપ નો મારે. બાકીના થ્રેશર માં આ સાઈડ આવે છે. અહીંયા ફૂલી આપેલી હોય અને ત્યાંથી માલ ઉપાડે, એટલે અહીંથી બહુ દાબ થાય. આમાં માલ વધારે વયો જાય કે લીલો માલ હોય એટલે સ્લીપ મારી જાય, ઓર નથી ઉપાડતું. માંડવી પછી કડવી માંડવી કે એવું ઘણું હોય એનો પ્રશ્ન રહે છે. અટાણે આ થ્રેશર પર સર્વિસ નથી કરેલ. આપણો મિત્ર લઈ ગયો તો અડદ કાઢવા, એ મમ્મી મૂકી ગયા. પાછો વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ થયો તે દી જ રાતે આવ્યું છે. અને આ બહુ આપવાની મજા આવે. આનું રિઝલ્ટ કમ્પ્લીટ છે. બંને ઓછું આપવું, કારણ કે રસ્તામાં ઘરનો ડ્રાઈવર એના માટે સારું. પણ જો આ ભાડા કરતા મોકલવા વાળા હોય ને, તેમાં થોડું કેવું લાગે. ડ્રાઈવર મોકલવા વાળા હોય ને મારી જોડે ભાડા કરતા હોય, તેના થ્રેશર સારો ડ્રાઈવર હોય તો વાત અલગ છે. બાકી નકામું હે, પોરું બહુ આવે, પલટી મારી જવાની બહુ ઓલું થાય છે. વજન આવે છે. ઓલું થ્રેશર છે એમાં પાછળ ટોકરી આવે, એટલે આમ જોઈએ તો લંબાઈમાં ટૂંકું આવે.
કે ભલતી મારી જવાનું આપણી કીધે 2-3 વાર એવું નથી ડ્રાઈવર પણ આપણી કીધે 2-3 વાર ઓલું થયું છે પણ કંટ્રોલ થઈ જાય છે તો કોક દી ઓલું થયું હોય તો હેરાન થઈ જાય એટલે આપણે આમાં મન ઓછું હતું એટલે રોડ માંથી આખું હોય તો બેસ્ટ છે, બાકી જો ગાડીમાં આખું હોય તો થોડું પ્રોબ્લેમ વાળું આકડી ગાડી હોય એટલે બહુ હેરાન. લડે છે એલિવેટર તો ડ્રાઈવર ગયો તો ભાંગી નાખ્યો તો એલિવેટર અડી જાય આ બાજુનો અહીંયા અડી જાય ઘણી ફેરી અડાડી દીધું એલિવેટર ભાંગી એલિવેટર નાખ્યો તો ઉપરથી તમે જો આ રીતે જો એલિવેટર નો આ ખૂણો એ ઘણી ફેરી ઝાડવામાં અડી જાય છે, લઈ આવવામાં ને મળી જાય એલિવેટર છે થોડું આવે ને તો ચાલો મિત્રો, ઘણો બધો વિડીયો લાંબો થઈ ગયો છે ને હવે તમારી કોમેન્ટનો જવાબ મળી ગયો હોય છે એવી અમે આશા રાખીશું. અને હવે બધાનો દિલથી આભાર, અને કોઈ નવા હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો જો વિડીયો ગમે તો, અને દિલથી બધાનો આભાર. થેન્ક યુ.